ભવાની દુહી જોગ માયા દુહી બાગબાની એ તુહી ધરની આકાશ વિભૂ પસારે તુહી મોહ માયા વિશે સૂલ ધારે તુહી ચાર વેદમ ષષ્ટમ ભાસ ચીની તુહી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની તુહી વેદ વિદ્યા ચમુદે પ્રકાશી કલામંડ 24 की रूप राशि अन तुही राग निराग वेदम पुराणम तुही जंत्र में मंत्र में सर्व जानम मुदानन दपानन यचे मातान पातान दाता सनी धोदानन दपानन यचे मातान भातान दाता स्नेही विदेहीन देहान रूपान देखी भयान कायान सायान सेखी बुदासी निवासी निवासी न मंडी अन स्वरूपा विरूपान रूपा प्रचंडी एकमंकान संकान संका गुहानी हरिकार शब्द निराकार बानी तो नवो दान क्रोधान मुग्धान माली करोधा विरोधा विरोधा कृपाली ऐ भंगान भंगा त्रिभंगान जानी नंगा नंगा सुरंगा पिचानी नंगा नंगा सुरंगा पिचानी नंगा नंगा ગુબાળો એ ડાકલા અન માડી વગાડ્યા વહરોળ એ દીધા બળિયાની ધૂણતી પારણસિંગા ગામના આંગણે પરમ મદનીય પરમ સ્નેહી એવા મુરબ્બી એવા જ્ઞાનશ્રી એમના સાનિધ્યમાં જ્યારે મળવાનું થયું હોય પરમ પૂજ્ય દાન બાપુ આવું જ્યારે પવિત્ર ઠેકાણે પવિત્ર જગ્યાએ જ્યારે હું તમે મળ્યા હોય ત્યારે થોડાક ભગવતીને પ્રાર્થના રૂપી દુઆસનથી શરૂઆત કરું પછી આગળ ઉપર વાતનો દોર આપને મળાવું. વાળા કરે અરે રે તોડે જંપે સારી જા
જોઈ ચાપલે પૂર્યો આ તો પરચો ચાપલે પૂર્યો અનવળી જાતા જાતા ઈ તીરથ જાણ પણ બોલો કે હર ચાલ્યો કા તે તો જોડ્યો ગાડે જોગણી જટપટ કરજો આખો હાથી દાનમાં દઈ દીધો અંબાડીમાં થોડોક લોભ થઈ ગયો છે પણ રેડવી લેવી જટપટ યાન મુલાટ પલાટ ઘાટ નાટ વાટ જટપટ નિપાટ લે સાદા રોટિયા બાજરા વાળા હાક લેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ જાતો જટા સિંહો જંબુ જાળા બછોટા પે નાંગ જાણે કટાયા આસમાન છૂટ્યા જાતો ડાબલા માંડતા ધારા ધમંકી સાબતી ધાણી જમંકી સાજી હિકોટે રમરાજ કોળતા તો ચમંકે માં હસી જાણી વીજળી જલંદા ચડી બ્રહ્મવાળા ભારે ઠાળા ગતિ વાળા મોર જાતો વામસી હાકળા વાળા ઢાક કાન સોડી વંડા ફુરંગી આખડી વાળા મોરના કરોડ જાતો ભલા વાળા લાટા કેસ ફોરના ઉલંગી ભજે જટાળા જોગેન્દ્ર નહીં પટાળા કી જોડ આવી પવિત્ર ધરતી ઉપર મળવાનું શું છે પાટણ સિંગા એટલે ખુમાણ ડાયરો જે બિરાજે છે ખુમાણનું નામ આવે એટલે જોગીદાસને આપણાથી કેમ ભૂલાય એટલા માટે એકાદો દોહો લઈ લઉં પણ કોઈ પાથર જુનાતણી ફેસલિયો પોદે પોદે એ જાદ બિબડિયું બંગલામાં અરે રે તન જોતી જોગી દાસિયા કૃષ્ણ પરમાત્માના માતાજી જ્યારે બ્રહ્માનંદ બ્રહ્મ મુનિ જ્યારે ગઢડામાં આવ્યા ભગવાન ઘનશ્યામ મહારાજના પૂર્ણ પુરુષોત્તમના જ્યારે સ્વામિનારાયણ ભગવાનના જ્યારે દર્શન કર્યા ભગવાને ધારેલા 5 વિકલ્પો જ્યારે સહજાનંદ સ્વામીએ સામે આલીન ગઢપુરના પાદરમાં જેથી લાડુદાનને પૂરા કર્યા ત્યારે આસિયા આંખનો ચારણ રાજસ્થાનની ધરતીમાં જન્મેલો ચારણ લાડુદાનજી ગઢવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા પછી બ્રહ્માનંદ બ્રહ્મ મુનિ કહે ઘનશ્યામ કો સેવક જો ન બન્યો તો કછું ન બન્યો ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં બ્રહ્માનંદજી લખે છે કેવો છે મારો ઘનશ્યામ મહારાજ હર સૂર્ય વર્ય સરિયત મંગર
ભર ભર ગુણિયાથી હરણ ભરે નિરખતનાર પ્રવણ પ્રવણ નિર્જારિયાન નિકાટ મુકુટ શિર સવાર નમે ભણરામ પર 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 પદ ગુગર રંગ ભર સુંદીર શ્યામ રમે મારો રંગ ભર સુંદીર શ્યામ રમે દારૂવા ઝારણા ભેડો નામરા ભામણા લીધા વધારણી નૂર તાતો ચારણી પધારે મૈયા સુધારણી કવેસરા હિંગળા જે આજ માતા હાજરા હજુર ભાઈ આવીએ સંકટા પડે દારૂવા ઝારણા ભેડો નામરા ભામણા લીધા વધારણી નૂર તાતો ચારણી પધારે મૈયા સુધારણી કવેસરા હિંગળા જે આજ માતા હાજરા હજુર તાતો જાલધારી ગાતરાડ કાલિકા ભવાની જપા રવેશી અંબિકા દેવી કથા જગરાઈ તાતો વડાવડી ડુંગરેશી આશાપુરા થડાવાળી માંડે લાળી તુજ નમા ભુજાલે મોમાઈ તાતો ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ તાતો ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા બીજો સોની વાગેશ્વરી દેવી આવડાઈ પાવા વાળી ત્રિશુરાળી ભેલી આલી વજા પ્રેમ તોતોલા બેસરા હોલ કામલા તકાઈ બાઈ આવીએ સંકટા પડે તારોવા ધારણા બેડો નામરા ભામણા લીધા વધારણી નો પણ્યા તો પાર્વતી પતિ આ તો પાર્વતી પતિ અતિ પ્રબલ અનવિમાલ વિમલ સદાય નરવેશ એ તો નાદી સંગ મંગની તુને જપે નરસે ભગવાન શિવનો આજે મહિમા મેં હમણાં વાંચ્યું ભગવાન ભોળાનાથ એટલા માટે એકાદી કડીમાં ભગત બાપુની રચના ઢળડામ ઢળડામ બ્રહ્માંડ હલે જડડામ જડડામ જડદાત કરે ઢળડામ ઢળડામ બ્રહ્માંડ હલે જડડામ જડદાત બજે સજરામ ઢળડામ ગણસાત સજય ગણજય ધારણી ગણડામ 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 ધારણી ગણડમ ગણડમ હડડમ મુગનાદ ગ્રજંત હરે ભીમરાને બાલી મામાયાલી પરચાવાલી પ્રેમાલી જય જય મછરાલી ધાબલિયાલી બુઢી બાલી બિરદાલી માં બુઢી બાલી બિરદાલી મારી સોનલ કાર્ય સુધારણી
કરજે કરજે રાઘવનું કામ તું તો ધીંગો મઠડાનો ધણી ભાઈ નરેલા એવું લખે છે પ્રાણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે દાનું ખવડાવીને ગાવાનું દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારતી કથા તો આપ જાણો છો જોગીદાસ ખુમાણ માટે પિંગલસિંહભાઈ નરેલા એમ લખે કે અમારો જોગીદાસ જ્યારે ભાવેણા સામે બારવટે નીકળ્યો ત્યારે કેવું લાગે ધારી તલવારમ કમર કટારમ ધનકાર ધારમ ટંકારમ ધારી તલવારમ કમર કટારમ ધનકાર ધારમ ટંકારમ મંદુક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ નર કે નાદારમ કરદ પુકારમ મુખ મુચારમ યામ નથી પાર્વતી પતિ અતિ પ્રબલ વિમલ સદા નરુ વેશ નંદી સંગ ઉમંગ નિધ ધુન જપે ગુણ શેષ એવા ભગવતી પાર્વતીનો પતિ એટલે શિવ એવમાં કહું મેં અનુભવ અપના સતહરિ ભજન જગત સબ સપના ભગવાન શિવ જેને મળ્યા હોય પાટણ સિંગાની ધરતી શરૂઆત દુઆચંદની એટલા માટે કરી આ એટલી પવિત્ર ધરતી છે કે જ્યાં દાન મહારાજ જેવા દાનો અન વિહળ દો જણા આ તો ભલકળ ઉગ્યા ભાણ અરે ઉગી આનો અંજુવાળા કરે તોલન જંપે સારી જાન આખી જે પરંપરા તમે સોનગઢના પાદરમાંથી ગેબીને યાદ કરી અને નીકળો તો સાહેબા સૌરાષ્ટ્રની ધરતીને વિનતા વિનતા નીકળી જાઓ તો ગેબીનાથથી પાંચાલના પ્રગડાથી માંડી અને તમે આખી સૌરાષ્ટ્રની યાત્રા કરી લો એમાં પાળિયાદ આવી જાય સતાધાર આવી જાય દાન મહારાજનું ચલાળા આવી જાય એટલા માટે આ દુહામાં કીધું કે દાનો અન વિહળ દો જણા આ બે એક એવા વ્યક્તિ છે અને મેપા ભગતથી માંડિયાની પરંપરાને યાદ કરો તો દુહો એની સાક્ષી ભરો છે ભગવાન શિવ જેને મળ્યા હોય કેવો રાયાવો શિવ શંકર ભોળા અન તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા ઓ રાયાવો શિવ શંકર ભોળા હમણાં માતાજી પવિત્ર શ્રાવણ મહિનો ભગવાન શિવનો મહિમા જેને ગાયો એકાદી ઘડીની યાદી કરી મારે વાત ઉપર જવું છે મેં આપને કીધું ગઢપુરમાં જ્યારે બ્રહ્માનંદ બ્રહ્મ મુનિ કહે ઘન શ્યામ કો સેવક જોન બન્યો તો કછું બન્યો અરે નારી મિલે ફૂલવારી મિલે જીન તામ મિલે ગજરાજ મિલે બહુ સુખ મિલે ઘર સુખ મિલે ઘર દૂત મિલે કહું કાજ ગળ્યો હે તમને આ દુનિયામાં મેલ મળી જાય સન્માન મળી જાય માન મળી જાય
બધુંય બ્રહ્માનંદજી કે તમને આ દુનિયામાં લાડુદાન જેમ કે બધુંય મળી જાય, મહેલ મિલ્યો, સોનું માન મિલ્યો, કહું ભાગ્ય ખીલ્યો હે. તમારા ઘરે કામ કરવા વાળા દૂત મળી જાય, મહેલ મિલ્યો, સોનું માન મિલ્યો, કહું ભાગ્ય ખીલ્યો હે. પણ બ્રહ્માનંદ બ્રહ્મ મુનિ કહે ઘનશ્યામ કો આશ્રય જો ન મળ્યો તો કશું ન મળ્યો હે. ઈશ્વર સ્મરણનો જો તમને વખત ન મળે, હરિના નામની માળા કરવાનો જો વખત ન મળે, તો બ્રહ્માનંદજી એમ કહે છે કે આ દુનિયામાં તમને કાંઈ નથી મળ્યું. બ્રહ્માનંદ બ્રહ્મ મુનિ કહે ઘનશ્યામ કો આશ્રય જો ન મળ્યો. આ જે મહિમા છે, પવિત્ર શ્રાવણ મહિનો, ભગવાન શિવ, આપ કથા જાણો છો, શબ્દો ગીતો આપણે ઘણીવાર સાંભળ્યા છે, પણ શરૂઆતમાં મેં કીધું એમ તું પાથર જૂના તણી જેદ ફેહળ્યો ફોજે આજ બીબડ્યું બંગલામાં તન જ્યોતિ જોગી દાસિયા. પારડસિંગાની ધરતી જોગીદાસ ખુમાણ જેવો જતી. એટલા માટે એની બે કડીઓ મારે આપને યાદ કરવી છે, પણ એ પહેલા ભગવાન શિવ ત્યાં જે ગુણોનું ગાન આપણે જે કર્યું છે, પવિત્ર મહિનો શ્રાવણ મહિનો, એટલા માટે બે કડી શિવને યાદ કરી. તૌસેન સંગ સમ વિશાલ જટા જોડ ચંદ્રભા જગ 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 મંગાટ જગ 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 દાડ નવદમ જગ જગ નિરાટ લલિત નાટ લાવે દૌલત બાદ હથ ગુથ લીન પદ પદ પ્રિય સત પ્રવીણ કથ કથ ગત શેષ ચીન દુથ નવીન જાચે એ હરિ અજ અજ હેર હેર વિકસત સુર બેર બેર ફર ગટ ગટ બેર બેર નટુવાર નાચે રે ભાઈ પર ગટ ગટ બેર બેર નટુવાર નાચે શબ્દો ઉપર ધ્યાન આપશો તો માતાજી મજા આવશે. બ્રહ્માનંદજીએ જ્યારે ભગવાન આ કાઠી દરબારોની હાજરી છે, પટેલોની હાજરી છે, 18 વરણ જ્યારે બેઠા છે ત્યારે કોઈને જ્ઞાતિપાત ન થાય, અતિશોક્તિ ન લાગે, એટલા માટે ભગવાને જ્યારે પૂર્ણ પુરુષોત્તમને જોયા ત્યારે આ છંદમાં બ્રહ્માનંદજી એમ લખે છે કે મારો સ્વામિનારાયણ ભગવાન ગઢડાના પાદરમાં કેવો લાગ્યો.
મહાપુરાણ પુરુષોત્તમના પોતે વર્ણન કરે છે બ્રહ્માનંદજી. પણ આપને જે મારે વાત કરવી છે, આ ધરતીની તાસીર કેવી છે. જ્યાં જમીને આભના કડા ભેળા કરે અને ખડકતી ખલકમાં ખેલ ખેલે. એક કડું જો ડાબા હાથનું જમણા હાથમાં જો ધરતીનું નાભનું આવી જાય તો ક્યાં ઠે 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 કરીને જમીનના નાભના કડા ભેળા કરી દે. જ્યાં જમીને આભના કડા ભેળા કરે અને ખડકતી ખલકમાં ખેલ ખેલે. સંભુવન સરીકા સમરબંધ સમરમાં અન પડકવન હવન પર આપ ઠેલે. અરે ભોમ જો લડથડે ટેકાવે ભુજબળે અને સમજણા પરાયા છિદ્ર ઢાકે. આ પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે. બે પખા જો ઉજળા હોય તો જોગીદાસ ખુમાણ જેવા, રામવાળા જેવા, મોર સંઘવાણી જેવા, ગીગા મહિયા જેવા ધરતીમાં બારવટિયા થાય. પખા બે ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે. આપણે ઘણી વખત કથાયું સાંભળી છે અને હજી પણ સાંભળતા આવી છે કે આ દુનિયા હું કાયમની માટે કાર્યક્રમમાં કહું છું કે ચિત્ર ભલે વિચિત્ર હોય, દેખાવમાં ભલે કદરૂપ હોય, ચિત્ર ભલે વિચિત્ર હોય, પણ જો એમાં પવિત્રતા હશે તો દુનિયાને એકવાર નહીં 1000 વાર માથું નમાવવું પડશે. સાહેબ, પવિત્રતાની જરૂર તો દુનિયામાં પહેલા પડી છે. વિચિત્રતા ગમે એટલી હોય પણ પવિત્રતા હશે તો દુનિયાને માથું નમાવવું પડશે. આ જોગીદાસ ખુમાણ જેવાને આમ એમ કે જેને દુનિયા લૂંટાણા કે બારવટિયા કે એને આપણે જો યાદ કરવા પડતા હોય એની પાછળનું કારણ એક જ છે કે એની પવિત્રતા આજ એને યાદ કરાવે છે. કઈ માથુડે કાળી કામલી ગવધાન કન્યા ચારતી બરકી હતી એન બાર વાટીએ લેસ પણ થડકી નથી. હું બીવ તો બાપુ દૂધ લાજે એ જો ગાતણી જણ નારીના. એ જોગીદાસ ખુમાણ બાપ, આ વગડામાં કોના બાપની ત્રેવડ છે? જોગીદાસ જેવો જતી બારવટે હોય ને અમારી બેન દીકરીની માથે કોઈ કફરી નજર કરી શકે? સાહેબ, હું જાહેરમાં કહું છું, રૂપાલા સાહેબની હાજરીમાં કીધેલું છે કે આજની એક નાની એવી ગામડાની બજાર કે એક સિટીની સોસાયટીમાં આપણી દીકરી સલામત નથી. જેથી બારવટીયા હતા ને તેથી આપણી દીકરીઓ સલામત હતી. સાહેબ, એટલા માટે આ કવિત મને યાદ આવે. માથડે કાળી કામલી ગવધન કન્યા ચારતી બરકી હતી એન બાર વાટીએ લેસ પણ થડકી નથી. હું બીવ તો બાપુ દૂધ લાજે અન જો ગાતણી જણ નારીના. આવી વાટુ વચન ને સોરી વાળી કોમ થઈ અષ્ટમાં. આવી વાટુ વચન ને સોરી વાળી કોમ થઈ સૌરાષ્ટ્રમાં. એક દીકરીને જો એટલો ભરોસો હોય કે જોગીદાસ જેવો જતી બારવટે હોય ને અમારી દીકરીઓની માથે, અમારી બહેનની માથે કોણ નજર કરી શકે? આ જે પવિત્રતા છે, ચિત્ર ભલે વિચિત્ર હોય પણ પવિત્રતા હોય તો દુનિયાને માથું નમાવવું પડે. ભાઈ, એટલા માટે આજે મેં વાત આપને કરી. જોગીદાસ ખુમાણને આપણે યાદ કરી, હજી વાવડી દરબારને યાદ કર્યું. કાયમની માટે બોલું છું, વાલબાઈ માએ પણ હું કીધેલું મારી. આજ જે નેજવા કરી કરીને દીકરી કોઈ ભાઈની રાહ જોતી હોય અને પોતાનો ભાઈ યુદ્ધમાં ધીગાણામાં ફૂલધાર ઉતર્યો હોય અને એ જે ભાવ છે રામવાળાનો જે વીરરસથી ગવાય છે, એના એ ભાવ રોતા આહુડે કોઈ હોરટની દીકરી ગાતી હોય તો કેવી રીતે ગાય? એમાં તાલ ન હોય, સાજ ન હોય, સાવું ન હોય, રોતા આહુડા બોરબોર જેવા આહુડા પડતા હોય. દીકરાના દીકરીના લગ્ન હોય, મામેરાની રાહ જોવાતી હોય, નેજવા કરી કરીને બેન વાટ જોતી હોય, હજી મારો મામેરીઓ નો આવ્યો, અને એમાં ઈ ભાવ વિલંબી ઢાળ છે, આંખમાંથી આહુડા પડી છે. અને ગીત કેવા ગાય છે કે એવા ખૂટેલા રે માણસે વાળાને એ એવા ખૂટેલે માણસે રામવાળાને છે અનયાજુ ભાંગી છે મારા મામેરાની સાબરે કઉ ભન કુંવર. આજ ભાંગી છે મારા મામેરાની સાબરે કાળો ભાન કુંવર. આવડા રે બાર વટા નોતા ખેલવા.
એ એવા આવડા રે બારવટા નો તખેલવા. આજે રોતા આહુડા આંખમાંથી બોર બોર જેવા આહુડા પડતા હોય અને બેન છે દીકરી દીકરાના લગ્ન છે ને વાટ જોતી હોય મામેરિયા કેમ ન આવ્યા. પણ આ જે ધરતી છે મર્દોની ધરતી છે, આ ધરતી સુરવીરોની ધરતી છે, આ સમર્પણની ધરતી છે, આ ત્યાગની ધરતી છે. એકાદો પ્રસંગ આપને મારે વાત કરવો છે, પણ સંતો બેઠા છે જ્યારે એક નાનો એવો મુદ્દો. રામકૃષ્ણ પરમહંસ જ્યારે અમેરિકાની મુલાકાત લેવા આ દેશનો બાવો નીકળ્યો ભાઈ, આ દુનિયાએ જ્યારે જ્યારે સંકટ પડ્યું ને ત્યારે ભગવાનની ઉપર ભરોસો કર્યો છે. આજ પણ આપણા ભજનો એમ કે છે ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન. ભગવામાં એક ભગવાનનો આપણને પ્રતીક દેખાય છે, ભગવામાં ઈશ્વરનું પ્રતીક દેખાય છે, એટલે હું તમે ભગવાનનો ભરોસો કરી છે. રામકૃષ્ણ પરમહંસ જ્યારે અમેરિકાના એક કતલખાનાની મુલાકાત લેવા આ દેશનો હોરઠનો, આ દેશનો ભારતનો બાવો જ્યારે અમેરિકામાં ગયો ભાઈ, એટલે કતલખાનાના માલિકે રામકૃષ્ણ પરમહંસને એમ કીધું કે તમે જુઓ તો ખરા અમારી ટેકનોલોજી, અમારું વિજ્ઞાન, અમારી અમેરિકાની સંશોધન અમારું કેટલું આગળ છે. એમ થાતા દેશનો બાવલિયો ધીરા 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 ડગલા દેતો જાય અને કતલખાનાની મુલાકાત લેવા વાળો માણસ રામકૃષ્ણ પરમહંસને એમ કે છે બાપુ તમે એક ગાય જો આમાં નાખી દો તો આ મશીનમાં ગાયનું હાડકું નોખું થઈ જાય, ગાયનું ચામડું નોખું થઈ જાય, બાપુ ગાયનું રુધિર લોહી નોખું થઈ જાય. બાપુ આ મશીનમાંથી જ્યારે ગાય નીકળે ને ત્યારે એના તમામ અંગો છે એ નોખા નોખા થઈ જાય. બાપુ અમારી ટેકનોલોજી જુઓ કેટલી આગળ છે. રામકૃષ્ણ પરમહંસ ભારતની ધૂળ જેને માથે ચડાવીને અમેરિકામાં પગ મૂકેલો બાવો કતલખાનાની મુલાકાત લેતો લેતો ધીરો 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 વયો જાય છે. ટેકનોલોજીની અમેરિકાની વિજ્ઞાનને જોતો જોતો એ બાવો આમ બીજા દરવાજે બીજા ગેટેથી આમ બહાર નીકળવાની તૈયારી કરી અને કીધું ભાઈ તમારી વિજ્ઞાન બહુ આગળ છે, મેં જોઈ લીધું કે આમાં એક ગાય જો મશીનમાં નાખવામાં આવે તો આમાંથી બધા અંગ નોખા થઈ જાય. પણ જાજુ નહીં એટલું કહું છું કે એકવાર અમારી ભારતની ધરતી માથે, એમાંય અમારી પાંચાળની ધરતી હોય, એમાંય સૌરાષ્ટ્રની ધરતી હોય, પરમહંસ એવું બોલ્યા છે કે એકવાર અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં, ભારતની ધરતીમાં ભૂલો પડ, જે તારી મશીનરીમાં ગાય નાખ અને અંગ નોખા થઈ જાય છે એ થોડુંક રુધિરને લઈને આવજે, થોડાક હાડકા લઈને આવજે, થોડુંક એનું માંસ લઈને આવજે. અમારો એક બાવલીઓ પાણીની અંજલી છાટે ને પાછી ગા બેઠી કરી શકે એ તેવડા તારા વિજ્ઞાનમાં, તારા અમેરિકાની ટેકનોલોજીમાં નથી ને. એ તો અમારા બાવલિયા ઝૂંપડામાં બેઠા બેઠા ભજન કરે છે. એટલે કેવું પડે કે હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા. અરે જલિયાણ, ત્યાં તો હરીને હરાવ્યા, ઈશ્વરને જ્યાં માફી માંગવી પડે એવું જલારામને યાદ કરો તોય ભલે. આ દેશની ક્ષત્રિયાણી જે પાત્ર ભજવે છે એવું પાત્ર નમો રહેણતાનમ નમો સુધાતમ નવકાર ભણવા વાળો એક બિલખાના પાદરમાં વાણિયાની દીકરી એમ કહી દે કે જી બાપ જાણી એ તન કહું છું બાવા, એ મારા પેટ છે મહિના પા. આ દેશની ક્ષત્રિયાણી કદાચ યુદ્ધમાં હાથમાં કટાર લઈને, હાથમાં શમશેર લઈને ઊભી રહી જાય, પણ બિલખાના પાદરમાં એક વાણિયાની દીકરી નમો રહેણતાનમ નવકારને ભણવા વાળી એમ કે હે બાવા એક ડગલું ભણવા દઉં તો હવે મારી જનેતા લાજે. શું કે છે કે જી બાપ જાણી તન કહું છું બાવા, એ મારા પેટ છે મહિના પાત. પણ આશરો સીતા રામનો જેને, આશરો સીતા રામનો જેને નવું નિન આવે, આજ બેઠો હવે તાજમાં બાવા, જેમાં વિના દગ નહીં જવા. બેઠો હવે તાજમાં બાવા, એ જેમાં વિના દગ નહીં જવા. એમ જો આ દેશની વાણિયાની દીકરી કઈ શકતી હોય કે મારા ઉદરમાં જે બાળક છે કાઢીને તને દેખાડું બાપ, પણ આજ ભૂખ્યો જવા દઉં તો બિલખાનું પાદર લાજે. આ જે ધરતીની તાસીર, એટલે કવિ દાદને કેવું પડે કે હજી ધબકે છે ઓલી લખમણની રેખા, જ્યાં રાવણ જેવા બીતા બીતા હાલે અને જનક જેવા આવીને જો હળ આગે તો હજી સીતાજી નીકળે છે સાહેબ. હજી રામવાળા જેવો થાય પણ રાઠોડબાઈ જેવી જનેતા ક્યાં લેવા જાવી. હજી જોગીદાસ ખુમાણ થાય પણ આના ખુમાણ જેવો બાપ ક્યાં મળે સાહેબ.
એટલા માટે આગળ ઉપર એક બે કડીઓ મારે જોગીદાસ ખુમાણની યાદી કરવી છે, પણ ભલામણ છે સન્માન અહીંથી કરવાનું છે એ લોકોનું એમનું નામ શબ્દોથી આ જે કાંઈ વડીલો મંચ ઉપર બેઠા છે, સંતો મહંતો, એ બધાનું સન્માન એમાં મહાદેવભાઈ આહિર, વિરેન્દ્રભાઈ બસિયા, બાબુભાઈ માજરિયા, નાગરાજભાઈ કોટીલા, સૌનો પાડણસીગા ગામ શબ્દોથી સ્વાગત કરે છે. જોરદાર તાલીઓથી વધાવજો. મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, આ તો મેડી નહીં મહાણ હાસુ હોરઠીઓ ભણે, આ તો મહેમાનોને માન જેને દલ ભરીને. મેં કોટીલા ઘણા વર્ષો પહેલા, આમ તો બહુ જાજો ટાઈમ નથી થયો, નરેન્દ્રભાઈ કોટીલા આજ પણ એની યાદ સાહેબ અમે ભૂલ્યા નથી ભાઈ. વરુ કોટીલા અને દાખડા બાબરિયા વાડમાં 42 ગામ જેના નામ માથે ગૌરવ લઈ શકે. જતી હનુમાનના વંશ છે જેઠવા બાબેણા ધરાના નાથ બંકા ખત્રીવટ થાંભરા વરુ છે ખલકમાં મલકમાં કીર્તના ભજે ડંકા. અરે દોઈ પગ ઉજળા ગણા જે દણીમાં પટાળા નવ હતા જોત પાકે એવા જ્યાં વરુ હાથિયા દંતુસળ કાઢતા ઉખેડી જગાડી સિંહના પ્રાણ જોટે અને પાછટે ગાવજે દુખિયા ઉપરે તેહની નકી આયુષ તૂટે. આવા જે બાબરિયાવાડના 42 ગામ એમાં વરુ કોટીલા અને ધાખડા એવા જ્યારે મહેમાનો પધાર્યા છે. જોગીદાસ ખુમાણની માતાજી એક રચના મને બહુ ગમે છે, પાડર સિંગાનું આંગણું. દાન મહારાજની તો કથા આપ જાણો છો. દાન મહારાજ જેવો ઓલિયો, જાદરા બાપુ જેવા એ માથે હાથ મૂક્યો હોય ને એમ કીધું, બાપ તું તો જગતને અંજવાળા દેવા વાળો, જગતને દેખતા કરવા વાળો બાપ. અને જે આણંદપુર આજનું અમારું પંચાળનું જે આણંદપુર ભાડલા, એમાં દાન મહારાજને આંખું દીધેલી ભાઈ, એ ફોનગઢના આપા જાદરાએ. આ પરંપરાની વાત તો આપ બધા જાણો છો એટલે આગળ ઉપર હું કરીશ, પણ મારે યાદ આ ધરતી ખુમાણના પાદરમાં બેઠું છું એટલે અતિશોક્તિ ન લાગે, કાયમ બોલી છીએ અને બોલતા રહીશું એવું પવિત્ર ઠેકાણે જ્યારે મળવાનું થયું છે ત્યારે જોગીદાસ એકાદી કડી ભાવનગર દરબાર સાહેબે જેથી કુંડલાની 84 જોગીદાસ ખુમાણની પાસેથી આજકી લીધી, ત્યારે આદો ખુમાણ, જોગીદાસ ખુમાણ, બાણ ખુમાણ અને ગેલો ખુમાણ, આ 4 બાપ દીકરો છે ભેળા થઈને વિચાર કરે છે કે હવે કુંડલાની 84 તો ભાવનગરના લાડે આજકી લીધી કે બાપુ હવે કુંડલાની 84 વહી ગઈ હવે. અને ત્યારે એ બુઢો છે એ પોતાની દાઢીની માથે, કાતરાની માથે હાથ ફેરવીને એમ કે છે કે બાપ જોગા, આ કાંડાના બળે જો એક દી કુંડલા પાછું ન લઉં ત્યાં સુધી નાવલીનું નીર આદા ખુમાણને હરામ છે. પણ સાહેબ આ મરજીવાનું ટોળું જ્યારે ભાવેણાની સામે બારવટે નીકળ્યું ત્યાં સુધી ભાવનગર દરબારને એમ હતું કે આમ કુંડલાની 84 લઈ લેવાય, પણ આ મરજીવા જ્યારે ભાવેણાની સામે જ્યારે ઘોડાની માથે રાંગ વાળી અને તાહળી તાહળી કહાની તાહળી જેવા ઘોડાના ડાબલા છે કરવત બન્યા જ્યારે ભાવેણાની ધરતીના, અને ધરતી મંડી ધ્રુજવા, ત્યારે કવિ એમ કે છે કે અમારો જોગીદાસ ખુમાણ, અમારો બાણ ખુમાણ, અમારો ગેલો ખુમાણ, અમારો આદો ખુમાણ જેથી ભાવેણાની સામે બારવટે નીકળ્યા ને તેથી આ મરદા મરદ પુરુષો કેવા લાગતા હતા કે જી આદા ખુમાણે એ જી હોમિયા એના અરખી જોને પોતાના બાપના ગ્રહ માટે થઈ, પોતાની જમીન માટે થઈ અને જોગીદાસ ખુમાણ, આદો ખુમાણ જ્યારે ભાવેણાની સામે બારવટે નીકળ્યા ત્યારે આદો ખુમાણ પોતે નિછાવર થઈ જાય છે. 500 ગોરખાની પલટન સામે ફૂલધારી ઉતરે છે, પણ કવિ કે છે કે જી આદા ખુમાણે ઓ મિયા એના અરખી જોને તેથી બુઢો સિંહ બોલતો એવું લાડી લાડી કુંડ લાલે બુઢો સિંહ બોલતો એવું લાડી લાડી કુંડ લાલે. બુઢો સિંહ બોલતો એવું કે મારે લડી લડી કુંડલા લેવું. હવે જોગીદાસ ખુમાણ કેવો છે કવિ એના માટે કહે છે કે જી સોમૈયા એ સોમનાથ ને સમરીન બાપુ જાગતા તા જોગીદાસ. ભગવાન શિવને પ્રાર્થના કરીને જોગીદાસ ખુમાણ જાગે કે જી સોમૈયા એ સોમનાથ ને સમરીન
બાપુ જાગતા તા જોગીદાર હવે ડુંગરમાં ચડાયેલા કરીએ સૂરજને એમ રીઝવીએ ડુંગરમાં ચડાયેલા કરીએ સૂરજને એમ રીઝવીએ મોઢડાની મેનો તિરાવાડી ચારણો સાંભળો પ્રસાદ મોઢડાની મેનો તિરાવાડી ચારણો સાંભળો પ્રસાદ રાજવૂટીને આપ ઢંકાણો રાજવૂટીને આપ ઢંકાણો રાજપુરે નાગવું બમણા ઓરડાવાલી ભાજુ તને ભેરી જાવાલી આજે મર્દાનગી ભર્યું જો ખમીર જે ભાવેણાની સામે પડકાર કરતું હોય એટલે મેકરણ ગગુભાઈ લીલા લખે કે પખા બે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ અથા જોધ પાકે વાત બહુ મોટી છે જ્યારે જોગીદાસ ખુમાણ ભાવેણાની સામે બારવટે નીકળે છે પણ મેઘાણી ઝવેરચંદ લખે છે ઈ જોગીદાસ ખુમાણ જ્યારે હેમાળો ગાળવા જાય ત્યારે એમ કહે છે કે એક હિમાલય ને બીજો હિમાલય મળવા આવતો હોય એવો અમારો જોગીદાસ ખુમાણ લાગે છે કે હિમાળા ને બીજો હિમાળો જાણે મળવા આવતો હોય પણ આ ધરતી સુરા બાપુ ખુમાણ પવિત્ર એટલા માટે કહું છું સુરા બાપુ ખુમાણને જે ભગવાન શિવ પ્રત્યેની જે ભાવ જે પ્રેરણા જે શિવ પ્રત્યેનો જે પ્રેમ હતો અને ભગવાન ક્યારે મળે સાહેબ સૌરાષ્ટ્રમાં કાઠી હાથમાં બેરખો રાખે અને તલવાર રાખે છે સાહેબ જ્યારે જ્યારે સમય આવે છે ત્યારે શત્રુને સામે પોતે શમશેર ઉપાડી છે અને જ્યારે જ્યારે વખત આવે છે ત્યારે તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર સાહેબ ઈ ચલાલાની વાત કરો સરવંદરી અનુ પરુ જુએ દર્દન પીડા ધોય આ તો જીભ ચાટીને જીવન દે અમારો કાઠીના વાડી કોઈ સાહેબ એક દીકરીના તાપને મટાડવા માટે દીકરી એમ કે બાપુ મારા માથામાં એટલી બધી દુર્ગંધ આવે છે કે મારાથી કાળિયા કૂતરા છેટા ભાગે છે કે બેટા જો તારી ઉંદરકણ મટતી હોય તારો રોગ મટતો હોય તો હું ઠાકરને પ્રાર્થના કરું બાપ મને ઘડીક તારું કાળિયું કૂતરું બનાવજે એમ ચલાણાનો દાન મહારાજ કે દીકરીનું માથું બે હાથની વચ્ચે લઈને જીભનો એક લબરકો જીભનો બીજો લબરકો જીભનો ત્રીજો લબરકો કરે ત્યાં તો દીકરીની કાયા કંચન વરણી બની જાય આંખમાંથી આહુડા પડી જાય છે સાહેબ જે સંતો બીજાના દુઃખને મટાડી શકે ને એને દુનિયા કોઈ દી ભૂલી નથી હોતી પાળિયાદની પરંપરામાં જાવ મેં આપને કીધું એમ શમશેર ને જાય હેઠી મેલીને માળાનો બેરખો લઈ લે પછી સુરા બાપુ ખુમાણો હોય પાળિયાદનો ઠાકર વિહામણ બાપુ હોય એક સમરણ થઈ જાય તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર અમકુ મામા આજે પરંપરા આજે ચેતના એને કવિ એમ કહે છે કે આપણાથી ક્યારે ભૂલાય નહીં કારણ કે આવી તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા આ નવલખ તારા નીચે બેઠો કયે તું મળે તરવા અરે 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે આઈ વજન કરી હારે મનવા ભજન કરી જીને દુનિયામાં જેને જેને ભજન કર્યા છે એ દુનિયામાં જીત્યા છે અને વજન કરવા વાળા દુનિયામાં કાયમ હાર્યા છે એવી આ સંતોની ધરતી એવી જે પ્રણાલિકા આઈ જે જળવાઈને બેઠી છે પારણ સિંગાનું આમ તો આ વિસ્તારમાં પહેલું આવવાનું થયું છે ગોહિલવાડની ધરતી કઈ હકાય એવું આ પરગણું માતાજી આરે જ્યારે વાત થઈ આમ તો ઘણી વખત એમની કથા હું સાંભળું છું પણ મળવાનું આજ અંજોલ પાણીએ થયું છે ત્યારે તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો તમે મારું નાક ઘરેણું છો આવ્યા છો તો અમર થઈને રહ્યો સાહેબ
એક જ વાત મને બહુ ગમે છે, ટૂંકી સમયની મર્યાદા જાળવવી છે આપણે. કારણ કે નદી છે ને કાંઠામાં બહુ રૂડી લાગે. દાદબાપુ એમ કહેતા શાસનગરમાં જ્યારે ઊભા હતા ને કે કાંઠામાં હોય ત્યાં સુધી નદીને નદી બોલાય, પણ કાંઠો ઈનાઈ નદી, ઈનાઈ પાણી, ઈનાઈ પ્રવાહ જ્યાં સુધી કાંઠામાં હોય ત્યાં સુધી રૂડું લાગે, પણ કાંઠો છાંડી જાય પછી ઈનાઈ નદી, ઈનાઈ પાણી પૂર બની જાય. આપણે કેવું પડે કે ભાઈ નીચે વાળા ધ્યાન રાખજો, ઉપરથી પૂર હાલ્યું આવે છે. એટલે સમયની પાબંદી, સમયની મર્યાદા જળવાઈ જાય એ મેન મહત્વનો મુદ્દો છે. એટલા માટે ટૂંકો પ્રસંગ એક આપની સમક્ષ મારે ટૂંકો એવો પ્રસંગ રજૂ કરવો. ભક્તિની સુરાબાપુની વાત જ્યારે આ ધરતીમાં કરવામાં આવી, શિવ જેને મળ્યા હોય સાહેબ, બે જ વ્યક્તિ એવા હું એવું માનું છું, અતિશોક્તિ ન લાગે તો. એક રાવણ ભગવાન શિવને હામો બેહીન પોતાનું મસ્તકની માથે તરવાર મૂકીને ભગવાન શિવને જે પ્રાર્થના કરી શકતો હોય કે કાર્તિક ગણેશ શિવના બાળ મૈયા અર્ધાંગીની નાથ સાનન જપે શિવના જા. ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત. તો દાદા રે સ્વરદેવ ભોળિયા કરું તમારી સેવ જટા પર વહે માત ગંગે પતિત ને પાવન કરતી એ પાર્વતી ના પતિ કોળ ને રમે ગુણ નો પતિ જાપ નિત જપે ગતિ ને સતી આરતી રોજ ઉતરતી. ગોહિલ ઘનશ્યામભાઈ પરમાર અને ભરતભાઈ બસિયા ગોહિલ નું બિરુદ છે. યારું આ તો ગંગા જળ કુળ તમારું. જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ તો ભગત બાપુ કવિ કાગ એમ લખે છે સાબીની પવિત્રતા હોય એટલા માટે આ કડીની યાદી કરું. જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જનામતી તપતી સગણ પરિતાપ તે
તું હમ નમતી હતી